चलो विद्यार्थी मित्रों, एक त्रीजो एक मुद्दो, एक परमाणु त्रिज्या आयन त्रिज्या एक गयो। बीजो आनी आगळ आयनीकरण एंथाल्पी जवा दीधो। હવે એક ત્રીજો એક મુદ્દો સ્ટાર્ટ કરીએ। ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા EGH આ રીતનો મુદ્દો થાય। હવે એના માટે શું કરવું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ શું છે? જેમ પેલામાં હતું એમ અહીંયા પેલા સમીકરણ લખી દઈએ। x g ઇલેક્ટ્રોન માઇનસ x માઇનસ g। તો પેલાની જેમ આમાં પણ વાયુ રૂપ જ પરમાણુ લેવાના। તો જો વાયુ રૂપ તટસ્થ પરમાણુમાં इलेक्ट्रॉन उमेरी ऋण आयन बनावामा आवे तो उत्पन्न थती अथवा मुक्त थती ऊर्जा ने कहे छे। शू कहे छे? इलेक्ट्रॉन प्राप्ति एंथाल्पी। संज्ञा थशे एनी डेल्टा EGH। एकम थशे पेलानी जेम शू हतो तो किलो जूल प्रति मोल अथवा जूल प्रति मोल। चलो इलेक्ट्रॉन प्राप्ति अथवा उमेरण दरमियान ऊर्जा मुक्त थती होवाथी प्रक्रिया उष्मा क्षेपक छे। એટલે પ્રક્રિયા દરમિયાન ઊર્જા મુક્ત થાય તો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક કહેવાય। તો આ રીતની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની નાની અમથી બાબત આવે કે ઇલેક્ટ્રોન ઉમેરો માઈનસ બને ઊર્જા મુક્ત થાય। બીજું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ एंथाल्पी डेल्टा EGH ने ऋण संदर्भ में लेवाय छे। तो ऋण संदर्भ में केम? तो जो आगळ अगाऊ कदाच कहेवानुं रही गयुं के जे प्रक्रियाओ उष्मा शोषक आवे एનું મૂલ્ય પ્લસમાં લેવાય અને ઉષ્માક્ષેપક હોય એનું મૂલ્ય ઋણ સંદર્ભમાં લેવું પડે। જેમ પેલામાં હતું એમ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ માટે આવર્તી વલણ તો શું? તો સિમ્પલ के आवर्त में डाबी थी जमणी बाजू जता। हवे विचार करो, आवर्त में कोई भी आवर्त पाछो याद करी लो। सोडियम, मैग्नीशियम, एल्यूमिनियम, सिलिकॉन, फॉस्फरस, सल्फर, क्लोरीन। और डाबी थी जमणी बाजू जाओ। सोडियम ની વાત કરીએ તો સોડિયમ ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે? ગુમાવે। મેગ્નેશિયમ ગુમાવે, પણ સોડિયમ જેટલો સરળતાથી નહીં। એલ્યુમિનિયમ ગુમાવે, સિલિકોન મેળવે ખરો ને ગુમાવે ખરો। ફોસ્ફરસ इलेक्ट्रॉन मेळवे, सल्फर
એનાથી એ વધુ મેળવવાની ઝડપ રાખે. ક્લોરીન એને તો ઇલેક્ટ્રોન મેળવવાનું સૌથી વધુ ગમે. એટલે જેમ જેમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ વધે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે, તો જતા ઇલેક્ટ્રોન પ્રાપ્ત, ઇલેક્ટ્રોન મેળવવું લખી, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે અને ઋણ આયન બને, જેથી ડેલ્ટા EgH નું મૂલ્ય વધે. આમ તો વધે શબ્દ બરોબર છે, પણ આપણે શું કીધું હતું, ઋણ સંદર્ભમાં લેવું એટલે વધુ ઋણ હોય. એટલે દાખલા તરીકે ફોસ્ફરસની વાત કરીએ તો ફોસ્ફરસની -200 હોય તો સલ્ફરની માઇનસમાં 240 હશે, ક્લોરીનની માઇનસમાં હશે 300. એવું વિચારી શકાય એમ કે આમથી આમ જઈએ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે, પણ આગળ ચિહ્ન કયું મૂકવાનું આવે, માઇનસ. એ જ રીતે હવે સમૂહમાં ઉપરથી નીચે ઉતરતા ધાત્વીય જવા દે, ચલો ને, ઉપરથી નીચે ઉતરતા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે, પરંતુ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે. પેલી ગુમાવવાની વૃત્તિ વધે પણ મેળવવાની ઘટી જાય, અને મેળવવાની ઘટી જાય માટે જેથી ડેલ્ટા EgH નું મૂલ્ય ઓછું ઋણ હોય, એટલે ઓછું થતું જાય. જેમ જેમ ઉપરથી નીચે આવો એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટતી જાય. તો આમ આવર્તમાં આમ જાવ તો વધે, નીચે ઘટે. આયનીકરણ એન્થાલ્પીમાં પણ એવું જ હતું. તો આ સામાન્ય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે નાની અમથી ટૂંક નોંધ થાય. હવે આની બે ચાર કારણો, જેમ પેલામાં દ્વિતીય આવર્તની વાર્તા કરી હતી એમ આમાં પણ 2-3 કારણો આવશે, એને પણ જોઈ લઈએ. પેલા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જોઈ લો. ચલો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના સંદર્ભમાં કેટલાક કારણો જોઈએ. પહેલું કારણ Be અસ્થાયી છે. તો જો ફરીથી એ જ B પરમાણુ ક્રમાંક 4 1s2 2s2. હવે B માં ટોટલ 2 કક્ષકો, બંને ભરાયેલી છે. B માઈનસ કરવો હોય તો એક ઇલેક્ટ્રોન ઉમેરવો પડે. હવે ઇલેક્ટ્રોન 1s અને 2s બંનેમાં તો ઉમેરાશે નહીં, નવી કક્ષક 2p માં ઉમેરવો પડે, જેથી અસ્થાયી બને પાછું. તો જો B માં 1s અને 2s બંને કક્ષકો ભરાયેલી છે. B માઈનસ બનવા નવો ઇલેક્ટ્રોન નવી 2p કક્ષકમાં દાખલ કરવો પડે, જેથી B માઈનસ ની રચના અહીંયા એક ઉમેરી દઈએ, ભરાયેલી છે અને ચલો આખું ફરીથી લખીએ, જેથી B સ્થાયી છે. આ ખાસ લખવાનું છે, ભરાયેલી હોવાથી સ્થાયી છે.
હવે બી માઇનસ બનવા નવો ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં દાખલ કરવો પડે જેથી બી માઇનસ અસ્થાયી બને. બસ આ શોર્ટકટમાં આટલું કારણ આવે. એવું જ બીજું કારણ n માઇનસ અસ્થાયી છે. હવે એવી ને એવી જ ઇલેક્ટ્રોન રચના આગળ શીખવાડી તો 7 1s2 2s2 2p3. તો નાઇટ્રોજનમાં 2p3 એટલે અર્ધ ભરાયેલી કક્ષક હોવાથી નાઇટ્રોજન સ્થાયી છે. એટલે એમાં અર્ધ ભરાયેલી હોવાથી એ સ્થાયી છે. નાઇટ્રોજનમાં નવો ઇલેક્ટ્રોન દાખલ થાય તો 2p4 રચના બને માટે n માઇનસ અસ્થાયી બને. તો બસ આમાં પણ એવું છે કે પહેલા સ્થાયી હતી, નવો દાખલ થાય તો અસ્થાયી બને. પાછો નવો પ્રશ્ન, ઉમદા વાયુની ડેલ્ટા EGH ધન મૂલ્યો ધરાવે છે. હવે ડેલ્ટા EGH એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ ઋણ જ હોય, પણ ઉમદા વાયુની ધન ધરાવે તો કેમ? ઉમદા વાયુની ઇલેક્ટ્રોન રચના NS2Np6 છે, જે સ્થાયી રચના છે. નવો ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે ઊર્જાની જરૂર પડે. એટલે પહેલેથી રચના સ્થાયી જ છે, આમ બધા ઇલેક્ટ્રોન ભરાયેલા જ છે, એને નવા ઇલેક્ટ્રોનની જરૂર નથી. પણ જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે નવો ઇલેક્ટ્રોન તોય દાખલ કરવો હોય તો ઊર્જાની જરૂર પડે. ઊર્જા આપવી પડે એવું લખીએ, ઊર્જા આપવી પડે જેથી ઉષ્મા શોષક પ્રક્રિયા થાય. માટે ઉમદા વાયુ માટે ડેલ્ટા EGH નું મૂલ્ય ધન થઈ જાય, કેમ કે ઓલરેડી ઇલેક્ટ્રોન રચના તો ભરાયેલી જ છે, અને ભરાયેલી હોય તો એને આપણે છેડખાની કરવાની જરૂર નથી. નવો અને IMP પ્રશ્ન કે F કરતા Cl ની ડેલ્ટા EGH વધુ ઋણ છે. આ પ્રશ્ન આમાં ગપ્પા મારવાના, પણ આ IMP પ્રશ્ન જો કઈ રીતે. F9 ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p5, Cl17 1s2 2s2 2p6 3s2 3p5. અથવા આની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો 1s2 ની જગ્યાએ હિલિયમ 2s2 2p5, અને આની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આ 10 ની જગ્યાએ નિયોન 3s2 3p5. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિનો અર્થ નવો ઇલેક્ટ્રોન દાખલ કરવો. તો નવો આ ક્લોરીનમાં ક્યાં દાખલ થશે? 2p કક્ષકમાં, અને ક્લોરીનમાં 3p કક્ષકમાં.
તેવું લખીએ કે નવો ઇલેક્ટ્રોન F માં 2p કક્ષકમાં દાખલ થાય, જ્યારે Cl માં 3p કક્ષકમાં દાખલ થાય છે. એટલે F માં 2p કક્ષકમાં અને Cl માં 3p કક્ષકમાં. હવે જો F માટે વિચારીએ તો આ F નું કેન્દ્ર 1 અને 2 જ કક્ષા આવે. Cl નું વિચારીએ તો આ Cl નું કેન્દ્ર 1, 2 અને 3 કક્ષા આવે. હવે નવો ઇલેક્ટ્રોન જો F માં દાખલ થાય તો દાખલ થાય તો ખરો, પણ કક્ષા 2 જ હોય તો કદ નાનું હોય, અને નાનું કદ હોય તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધી જાય. તો પાછો એવો મુદ્દો આવે કે F માં કદ નાનું માટે નવા ઇલેક્ટ્રોન નું જૂના ઇલેક્ટ્રોન જોડે અથવા નવો ઇલેક્ટ્રોન દાખલ થાય તો અપાકર્ષણ વધે. જ્યારે Cl માં શું લખવાનું? Cl માં શું આવશે? કદ નાનું ની જગ્યાએ કદ મોટું. નવો ઇલેક્ટ્રોન દાખલ થાય તો અપાકર્ષણ વધે, એની જગ્યાએ અપાકર્ષણ ઘટે. બિલકુલ આનાથી ઊંધો મુદ્દો તમારે લખવાનો. તો અહીંયા Cl માટે લખવાનું આવશે એ તમારે કેવું આવશે? સ્વપ્રયત્ને. તો F અને Cl નું થઈ ગયું. હવે આમાં અપાકર્ષણ વધારે હોવાથી પાછો આનો મુદ્દો, માટે F માં ઇલેક્ટ્રોન Cl ની સાપેક્ષે સરળતાથી દાખલ ન થાય. માટે આ જવાબ. તો જવાબમાં બીજું કંઈ જ નહીં, બંનેની ઇલેક્ટ્રોન રચના લખો. F માં નવો ઇલેક્ટ્રોન 2p માં દાખલ થાય, પેલામાં 3p માં દાખલ થાય. પેલામાં 2p 2 જ કક્ષક હોય, કદ નાનું હોય તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધી જાય. પેલામાં અવકાશ મોટો મળે તો અપાકર્ષણ ઓછું થાય. અપાકર્ષણ વધે ને એટલે ઇલેક્ટ્રોન જલ્દી ઘૂસે નહીં અંદર, અને ક્લોરીનમાં સરળતાથી જતો રહે, અને જેમાં સરળતાથી જાય એટલે ક્લોરીનની ડેલ્ટા EgH નું મૂલ્ય વધી જાય. તો આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મુખ્ય IMP વસ્તુ આ થઈને ઊભી રહે F અને Cl વાળી. તો મિત્રો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ ટોપિકમાં આટલું બહુ થઈ ગયું. હવે મેઇન ટોપિકમાં બાકી હોય એવો એક વિદ્યુત ઋણતા છે. ત્યારબાદ નાના ઘણા ટોપિકો છે જેની પણ ચર્ચા સમયાંતરે કરતા રહીશું. તો આને પણ એકવાર લખી નાખો. આ IMP કારણ છે F વાળું, એ તમારે ખાસ તૈયાર કરવું.